બે સિંહબાળો માતાથી છૂટા પડી ગયા છે. એ માતાને શોધી રહ્યા છે. માતાનો અવાજ સંભળાય છે અને ખુશીથી દોડે છે. અવાજ સંભળાય છે પણ માતા ક્યાંય દેખાતી નથી. નાના સિંહબાળો ખૂબ જ રૂપકડા લાગે છે. આ વિડીયો ફિલ્મ અભિનેત્રી દિયા મિર્ઝાએ ગીરના જંગલમાં લીધેલો છે. બંને સિંહબાળો કેટલા અદ્ભુત લાગે છે. નાનકડા સિંહબાળોમાંથી ખૂંખાર સાવજ બનવાની જે પ્રક્રિયા છે તેમાં સિંહ કરતાં સિંહણનો ફાળો મોટો હોય છે. આ સિંહબાળો તમે જુઓ કે જંગલમાં કશુંક જોઈ અને પોતાના સલામત સ્થળથી બહાર તો આવે છે, પરંતુ પાછળ એમની માતા સિંહણ એમની રખેવાળી કરવા માટે તૈયાર છે. જુઓ, તમને દેખાશે કે બાળકોની પાછળ એમની માતા કેવી રીતે એમની રખેવાળી કરવા માટે બહાર આવી ગઈ છે. અને અહીંયા પણ તમે જુઓ કે સિંહોનો જે વિસ્તાર છે એમાંથી હવે ઘણા બધા જાહેર માર્ગો પસાર થાય છે. સિંહણ તો રસ્તો પસાર કરી લે છે, પણ આ નાના બચ્ચાનું શું? સિંહણ આ બધી જ તાલીમ એમના બચ્ચાને પણ આપે છે. જંગલમાં પાણીના વહેણ વચ્ચેથી કેવી રીતે રસ્તો કરવો, અને એ પણ બચ્ચા સાથે. સિંહણ જુઓ, આ પાણી કેટલું ઊંડું છે એ ચકાસવા માટે શું કરે છે. એક સિંહણ તો સામે છે, પરંતુ આ સિંહણની સાથે એમના નાના નાના બચ્ચા છે. બચ્ચા આ પાણીને પસાર કરી શકશે કે કેમ એ સિંહણ વિચારી રહી છે. અને પછી જુઓ, જંગલી પ્રાણીઓમાં પણ કેવી સેન્સ હોય છે. એ પોતાના પગથી ચેક કરે છે કે પાણી કેટલું ઊંડું છે. પરંતુ હા, માનવીઓ જેવી રીતે પોતાના સંતાનોને કમ્ફર્ટ ઝોન આપતા હોય છે અને ખૂબ જ સલામતીનો વિચાર કરતા હોય છે, સિંહણ એવું નથી કરતી. એ પોતે આગળ જાય છે અને બચ્ચાને એમની જાતે પાણીમાંથી પસાર થવા દે છે. એટલે કે સંઘર્ષો સામે બાથ કેવી રીતે ભીડવી અને કેવી રીતે આગળ જતાં એમણે પોતે આત્મનિર્ભર થવાનું છે, પોતે એકલાએ મુકાબલો કરવાનો છે, એ બધા જ પાઠ માતા સિંહણ બચ્ચાને શીખવે છે. ઉનાળાના તડકામાં તમે આ વિડીયો જુઓ, ખૂબ મજા પડી જશે. સિંહણ અને એનું બચ્ચું આ બંને છે. આમ તો સિંહોનો પરિવાર છે. અને જુઓ, કાગડો એમની બિલકુલ બાજુમાં આવે છે. અને પછી શું થાય છે એ તમે આખી રમત જુઓ. સિંહણનું ધ્યાન કાગડા ઉપર પણ છે, પરંતુ એ કાગડો બિલકુલ શિકાર જે છે, સિંહોએ કરેલો શિકાર જે છે એમની નજીક આવે છે. અને પછી શું થાય છે જુઓ તમે. છે ગીર અને સિંહોની રોમાંચક દુનિયા. જે મજા ક્યાંય નથી દુનિયાના ટોળામાં, એ મજા છે ગીરના ઘોડામાં. જો તમને પણ ગીર અને તેની વન્ય સૃષ્ટિ અને જંગલના રાજા સાવજોના આવા જ રોમાંચક વિડીયોઝ પસંદ હોય તો તમે જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તમને આ ચેનલમાં સિંહોને લગતા અદ્ભુત વિડીયોઝ જોવા મળશે. તદુપરાંત આપણો આ અમૂલ્ય વારસો છે, આપણી આ અમૂલ્ય વન્ય સૃષ્ટિ છે, તેમને તમે તમારા